સુરત શહેરમાં ગંભીર ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવા પોલીસ કમિશનરે આપેલા આદેશને લઈને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઠગાઈના ગુનામાં મૈધરપુરા પોલીસ મથકમાં 7 વર્ષથી વોન્ટેડ મહારાષ્ટ્રના પાલઘર ખાતેથી ઝડપી પાડ્યો છે। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા લાંબા સમયથી ગંભીર ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા આપેલી સૂચનાને લઈ સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઇમ કરણરાજ વાઘેલા અને ડીસીપી ક્રાઇમ બીપી રોજિયાના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચની ટીમો પેટ્રોલિંગમાં હતી ત્યારે એન્ટી ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ સ્ક્વોડની ટીમે બાતમીના આધારે 7 વર્ષથી મહિધરપુરા પોલીસ મથકમાં ઠગાઈના ગુનામાં નાસ્તા ફરતા આરોપી એવા મૂળ યુપીનો અને ડિંડોલીમાં રહેતો તથા હાલમાં મહારાષ્ટ્રના પાલઘર નાલાસોપારા ખાતે રહેતા રાજધર રામહિંચ પાંડેને મહારાષ્ટ્ર પાલઘર નાલાસોપારા ખાતેથી ઝડપી પાડી સુરત લાવી તેનો કબજો મહિધરપુરા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી। તો આરોપીની પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી હતી કે તેણે સગાભાઈ શ્યામ પાંડે સાથે મળી દલાલ મારફતે કાપડ વેપારીઓ પાસેથી લાખોનો માલ ઉધારીમાં લઈ રૂપિયા ન આપી ઠગાઈ આચરી હતી।